ગુજરાતમાં ભાજપના કાર્યકારી પ્રદેશ પ્રમુખનો તાજ કોના શિરે? રાહુલની ચેલેન્જને પગલે મનોમંથન શરૂ। 4 થી 5મી જુલાઈએ બોટાદના સારંગપુર ખાતે ભાજપ પ્રદેશની 2 દિવસની વિસ્તૃત કારોબારી બેઠક યોજાવા જઈ રહી છે। પ્રદેશ પ્રમુખ તરીકે CR પાટીલની મુદત પૂર્ણ થઈ ગઈ છે। એટલું જ નહીં, પાટીલને કેન્દ્રમાં કેબિનેટ મંત્રી બનાવાયા ગયા છે। હવે પાટીલના અનુગામી કોણ, તે અંગે રાજકીય અટકળો શરૂ થઈ છે। તે દરમિયાન એવું જાણવા મળ્યું છે કે કારોબારીની બેઠકમાં પ્રદેશ પ્રમુખને લઈને સસ્પેન્સ પૂર્ણ થશે, કેમ કે ગુજરાત ભાજપના કાર્યકારી પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થાય તેવી શક્યતા જોવાઈ રહી છે। બોટાદ સ્થિત પુરુષોત્તમ મંદિરમાં ભાજપની 2 દિવસીય વિસ્તૃત કારોબારી યોજનાર છે। આ કારોબારીની બેઠકમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ ઉપસ્થિત રહેશે। આ કારોબારીની બેઠકમાં આગામી સંગઠનાત્મક કાર્યક્રમોને લઈને આયોજન કરવામાં આવશે। સાથે સાથે આગામી પંચાયત પાલિકાની ચૂંટણીને લઈને પણ રણનીતિ ઘડવામાં આવનાર છે। બેઠકમાં કટોકટીના સંદર્ભમાં લોકસભામાં જે ઠેરાવ થયો હતો તે પસાર કરવામાં આવશે। આ વખતે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપનું હેટ્રિક સપનું ચકનાચૂર થયું છે। બનાસકાંઠા બેઠક પર ગેનીબેન ઠાકોરે જીત હાંસલ કરવા ભાજપે આ બેઠક કેમ ગુમાવી તે અંગેના કારણોની વિગતવાર ચર્ચા કરાશે। જુલાઈના બીજા સપ્તાહથી ભાજપ સંગઠન પર્વની ઉજવણી કરવા જઈ રહ્યું છે, તે અંગે પણ ભાજપના વિવિધ પદાધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે। લોકસભાની ચૂંટણી બાદ હવે પંચાયત પાલિકાની ચૂંટણી ભાજપ માટે પડકાર સમાન છે। આ જોતા ફરી એકવાર સંગઠનને ચૂંટણી કામે લગાડવા તૈયારીઓ કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે કારોબારીની બેઠકમાં સૌથી પહેલા કાર્યકારી ભાજપ પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થઈ શકે છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।